મહાપુરુષોના અનુભવના વચનો છે, એમાં જો તમને શ્રદ્ધા બેહતી હોય તો સતધર્મના રસ્તા ઉપર દોડ્યા આવો અને સંતો કહે છે એમ કરી લ્યો. શ્રદ્ધા હોય તો દોડ્યા આવો, સઘળી રીતે સુખ જો નહીં. એ મારા નાથની ભક્તિ કરવામાં બધી રીતે સુખ છે, બધી રીતે સુખ છે. જેના ઘરમાં ભક્તિ હોય ને એ હપીને રહેતા હોય, એકબીજાના દુઃખમાં ભાગ લેતા હોય, એકબીજાના દુઃખમાં ભાગ લેતા હોય, હંપીને રહેતા હોય. જે ઘરમાં સવાર સાંજ સદગુરુના નામની આરાધના થતી હોય, ધૂપધ્યાન થતા હોય, નાના મોટા દીકરા દીકરીઓ બાળકો બધાય હરિગુણ ગાતા હોય, આવું જે ઘર છે ને એ જાગતું જીવતું વૈકુંઠ કહેવાય. આવું જે ઘર છે એ જાગતું જીવતું વૈકુંઠ કહેવાય. ભક્તિ કરવામાં સંસારમાંય મજા આવે, ભક્તિ કરવામાં સંસાર વ્યવહારમાંય મજા આવે, સઘળી રીતે સુખ જો નહીં. અને જે કામ કરે તે હો વાર વિચાર કરીને કરે, એટલે વ્યવહારમાંય જો બરાબર હોય ને તો ભક્તિની અંદર પણ મજા આવે છે, આનંદ આવે છે. બાકી સમજ્યા વગરના કામ કરીને બેસી જાય પછી ભક્તો ભક્તો થાય નહીં. કેટલી કલ્પનાના જાળા ચડે બાપુ, કેટલાય કલ્પનાના જાળા ચડે ને મૂળ વાત જ હાવ ભૂલાઈ જાય. ભૂલાઈ જાય. પણ જેના ઘરમાં ભક્તિ છે, આ સમજણ જેને હૃદયે બેઠી છે, થોડુંક સંતોષી જીવન છે, જે મળે એમાં સંતોષ રાખીને ખોટું કામ નથી કરતો, એને જીવન જીવવાની પણ મજા આવે. એટલે ભક્તિમાં બધી રીતે સુખ છે. બધી લૌકિક અને અવલૌકિકનો સુમેળ ભક્તિ થકી થાય છે. બે સુખનો સુમેળ ભક્તિ થકી થાય છે. એટલે સઘળી રીતે સુખ જો નહીં, સઘળી રીતે સુખ જો નહીં. પણ ધનના ઢગલે ઢગલા હોય, બાપ દીકરાને બોલે વ્યવહાર ન હોય, બે માણાને હરખું ન હાલતું હોય, બીજું તો આમાં ઘણું આવે, ઘણું આવે, ઘણું આવે. હવે કેટલીક કથા કરવી, મજા આવે એમાં? એમાં નો મજા આવે. પણ જ્યાં કાયમને માટે સંતોના ચરણની રજ ખરતી હોય, જિજ્ઞાસુ અતિથિઓના આગમન થતા હોય, હરિગુણ ગવાતા હોય, એના નામની શ્રદ્ધા વિશ્વાસ હોય, અને જેમ એક દોરામાં પારોડિયા પોરવાઈ જાય એમ દરેક ઘરના સભ્યો સદગુરુના નામરૂપી દોરામ બાપુ પોરવાઈ ગયા હોય, ઈ ઘરને, ઈ સમજણને, ઈ જીવનની મજા કંઈક ઓર છે. એની મજા ઓર છે. એ આવડા ટણટણિયા છોકરા મજીરા વગાડતા હોય, જ્યાં ભક્તિ નથી ને ત્યાં આમ હોય, દૂડી ને તીડી ને સોખોટ. પતન પતન પતન. અમે એક ઠેકાણે ચા પીવા ગયા, અહીંયા છોકરો આવ્યો કે બાપા ગંજીપો દ્યો કે ઘડી ખેમ બાપા છે. મેં કીધું દ્યો ને ભાઈ. એમાં મજા નથી બાપુ, એમાં મજા નથી. પણ આવડા છોકરાએ મારા નાથના નામનો આલાપ કરે ને, આરાધ કરે ને, ત્યાં ઠાકર ડોલવા માંડે બાપુ, ઠાકર ડોલવા માંડે. સઘળી રીતે સુખ જો ને સંત કૃપાથી છૂટે માયા, કાયા નિર્મળ થાય જો ને. જો શ્રદ્ધા બેહતી હોય મહાપુરુષોના વચનમાં તો આ રસ્તો મુઠ્ઠીયું વાળીને દોડવા જેવો છે. કાંટો કાકરો વાગે નહીં એવો છે, કોઈને પૂછવા પાણું નહીં એવો છે. સદ્ધર્મનો રસ્તો છે, આ માર્ગે હાલો એટલે મારા નાથનું જ ધામ આવે. શ્રદ્ધા હોય તો દોડ્યા આવો, આ રસ્તા ઉપર આવો. અને દરેક સંતો મહાપુરુષો આ સદ્ધર્મને રસ્તે દોરવા માટે આપને શાન સમસ્યાઓ કરી રહ્યા છે કે વાલા આ રસ્તે હાલો, આ રસ્તે હાલો, આ રસ્તે હાલો. સતનો શબ્દ ગુરુએ સુણાયો પછી હવે આડા અવળો શું તરે?
સતનો શબ્દ ગુરુએ સુણાવ્યો છે, પછી હવે આડાવળે રસ્તે ક્યાં ચડશો? આ ધોરી માર્ગ ઉપર આવેલ, ધોરી માર્ગ ઉપર આવેલ. પછી ઓલી ક્રિયામણની અંદર ક્યાં તારી વૃત્તિને દોડાવે છે?